माँ चिंता विघ्न विनाशनी मातु कमलासनी सकल विसहती हंसवाहिनी माता दुर्गे तू अमने दे हूँ सुमा दुख हरणी माँ कूड़ देवी करणी करने सहाय जाहर जग माँ तू जो गणी माड़ी परगट पीछड़या माड़ी परगट पीछड़या આજના કાર્યક્રમમાં પધારેલા વડીલો મુરબ્બીઓ મિત્રો માતાઓ તેમજ બહેનો લોક સાહિત્યની વાતો એટલે સુખ દુઃખની વાતો લોક સાહિત્યની વાતો એટલે ચડતી પડતીની વાતો લોક સાહિત્યની વાતો એટલે તડકા અને છાયાની વાતો કોઈ કવિએ બહુ સરસ વાત લખી છે કે કબુ મેળી કબુ માળિયા કબુ વસુ વેરાન કિશન કબુ ન હોત હે સબદીને એક સમાન માણસના જીવતરમાં એક સમય એક ધારો રહેતો નથી કોઈ દિવસ એ બરાબર કવિ સમજાવી અને મને તમે દરેક પ્રસંગમાં કહે છે એમાંનો આ એક પ્રસંગ કુટુંબ જીવનનો પ્રસંગ કુટુંબમાં જે બાપ દીકરાનો પ્રેમ હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય મા દીકરાનો પ્રેમ હોય મિત્ર મિત્રનો પ્રેમ હોય એમાંનો એક પ્રેમ એવો છે પરમાત્માએ ઘડ્યો છે કે જે છે ભાઈનો અને બહેનનો નિસ્વાર્થ પ્રેમ આપ સૌ જાણો છો સમજો છો કે બેન હાહરે ગયા પછી કોકનું અનાજ ખાતી હોય કોકને ઘેરે રહેતી હોય અને ઠેહ લાગે ત્યારે ખમા ભાઈને કહેતી હોય એવો આ એક બહુ સુંદર પ્રસંગ સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહુ જાણીતો છે અને એ પ્રસંગ છે ભાઈ બહેનનો પ્રેમ એટલે રક્ષાબંધન નાનપણમાં ભાઈ બહેનને મૂકીને માવતર મરી ગયેલા આપણે ત્યાં કવિઓએ પણ કીધું છે કે ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે દસ જાય પણ જેના બાળા પણ માં માવતર મરે એને ચારે દસ્યુ ના વાવાય પણ જેના બાળા પણ માં માવતર મરે અરે રે એને તો ચારે દસ્યુ ના વાવાય જેના બાળાપણમાં માવતર મરે એના ચારે દસ્યુ ના વાવાય આવા એક ભાઈ ને બેન ને મૂકી અને માવતર મરી ગયેલા 8 વર્ષની બેનડી અને 5 જ વર્ષનો ભાઈ નાનપણમાં જેના ગુજરી ગયા મરી ગયા માને બાપ કેટલું દુઃખ પડ્યું છે કેટલું માન અને અપમાન એને સહન કર્યું છે ચારેકોરથી જેને જાકારો મળે પછી આપણે ત્યાં એક બહુ સરસ ખારા સમંદરમાં મીઠી વીરડી જેવું વાક્ય છે કે જેનું કોઈ નથી એનો પરમાત્મા છે ભાઈ અને બેનને યાદ આવ્યું કે હાલો મામાને ઘરે વયા જઈએ મોસાળમાં મોટા થઈ જઈશું
આપણે ત્યાં એક બીજી પણ કહેવત છે, એક 100 બ્રાહ્મણ અને એક ભાણેજ, એ નાતે પણ આપને મોટા કરી દે છે. એ ભાઈ અને બેન ધીરે 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 હાલતા હાલતા શું કરુણા હશે, શું વેદના હશે. મામાના ગામમાં જઈ મામાએ તો બહુ આવકારો આપ્યો. મારા ભાણેજ આવ્યા, મારો ભાણેજ આવ્યો, પણ એની મામીને ગમ્યું નહીં. પારકા પોતાના કરવા એ તો કોક કરી શકે, જેના ભાગમાં હોય એ કરી શકે. કવિ એમ લખે છે, સુંદર આ રચના બહુ જાણીતી છે, સૌરાષ્ટ્ર ગુજરાતમાં બધાય ગાય છે, નાનાથી મોટા સુધી. એ જે ભાઈ બેન હાયલા છે એ મોસાળ મામી દુઃખ દીએ છે. પાર રૂએ નાના નાના બા માડી ના જાયા બેનડી ના મેળા તાર બેનડી ના મેળા તાર ભાઈ લાવેલા કણાના એ જ ભારા બેની દુવે પાણી ને પાણીયાના માથે લાવે પાણી લાની હે માડી ના જાયા બેનડી ના મેરા તારે બેનડી ના મેરા મામાના આંગણાની માલિપા મોટા તો થાય છે, પણ જે માવતર મરી ગયા પછી જે જગતનું દુઃખ હતું એના કરતા એને દુઃખ વધી ગયું. આપણીને એક બહુ સરસ કહેવત છે, એક માણસ પહોંચે ને એની પહેલા દુઃખ એની મોર પહોંચી જાય. એના મામા તો બરાબર એને આવકારો આપી અને સાચવતા હતા, પણ એની મામી જે એને દુઃખ દેતી હતી, એમાં મિત્રો એની બેનને જે દુઃખ પડતું હતું, બેનથી સહન થાય નહીં, કોઈને કહેવાય નહીં, મૂંગે મોઢે સહન કર્યા જ કરે. ઘરનું કામ બેન કરે છે અને ભાઈ મજૂરી કામ કરે છે. અને બહુ સાચી વાત છે, માણસની ઉપર વિપતના વાદળા જ્યારે ઘેરાય ને, એક કવિએ બહુ સરસ વાત કરી છે કે દુઃખના વાદળા જેની ઉપર વિર્યા હોય એને ખબર પડે, માથાના હબાકા જેને નીકળ્યા હોય એને ખબર પડે, વીછીના ડંખ તો જેને લાગ્યા હોય એને ખબર પડે. લાકડાના ભારા માથેથી હારી હારી અને લઈ આવે છે. બેન એના ભાઈને કહેતી નથી મને મામી દુઃખ દે છે, કારણ કે હવે ક્યાં જાઉં, માવતર મરી ગયા, ચારીકોરથી જાકારો મળે, અને મામાના ઘરેથી જઈ અને ક્યાં જાઉં, જ્યાં જાઉં ત્યાં દુઃખ તો હશે જ. પણ માણસ એમ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનનો લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ. એ દિવસો
એના દુઃખમાં જાય છે, દી અને રાત બે. પણ આપણે ત્યાં એમ કહેવત છે ને કે દીકરી તો દિવસે ન વધે એટલી રાતે વધે. કવિ એમ લખે છે, એ જીવીતી જાય દિવસ ને રાત, બેનડી નીત મોટી થાય, બેનીના લગનિયા લેવા. એ માળી ના જાયા, બેનડી બેનડી ના મેળાકાર ભાંગ. બેનડી નીતે મોટી થાય, બેનીના લગનિયા લેવા. એ માળી ના જાયા, બેનના રે મેણા તારે ભાંગ. બેનના રે મેણા તારે. બેન જ્યારે ઉંમર લાયક થઈને તારા ભાઈને એક વિચાર આવ્યો કે હું તો ગમે એમ રજડી રખડીને પણ મારું જીવન પૂરું કરીશ, મારી બેનના જો પીળા હાથ થઈ જાય. ટૂંકમાં એના લગ્ન લખાણા. નોધારી બેન આ ઓરડામાં ન મામી બોલાવે ન સગાવાલા બોલાવે. એના ઓરડામાં એને માં યાદ આવી હશે, એને એનો ભાઈ યાદ આવ્યો હશે, એનો બાપ યાદ આવ્યો હશે. ભાઈ યાદ આવે તો વિચાર થાય કે બિચારો એ દુખી છે. મા બાપ યાદ આવે તો એમ થાય કે એ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. શું કરું? પોતાના લગ્નનું કામ પોતે જ પોતે કર્યા કરે. બહુ મોટી કરુણા છે. પોતાના લગ્નનું કામ પોતાએ જ કરવું એ તો દીકરી માટે બહુ કરુણા છે. લગ્ન લખાણા, જાન આવી. જાનને આવકારો આપ્યો. ભાઈ તો બિચારો નોધારો છે, મજૂરી કરે છે, મામાના આધારે જીવે છે. પણ વિદાય વહમી જ્યારે આવી ત્યારે એક તો દુઃખમાં જીવન જીવવું, અને એમાંય પોતાની બેન જ્યારે વિદાય લે છે. આપ જાણો છો મિત્રો, જે દુખી જીવન જીવતા હોય એમાં બેન વિદાય લે ત્યારે ભાઈને બહુ આઘાત લાગે. કારણ જ્યારે જ્યારે મામી દુઃખ દેતી ત્યારે બેન એને આશ્વાસન આપતી હતી, ભાઈ કાંઈ વાંધો નહીં, હમણાં આપણા દિવસો પૂરા થાય છે દુઃખના. હો, એને એમ થયું કે આજ મને આશ્વાસન દેનારી આજ મારી બેન પણ હારી નીકળી. વિદાય વહમી છે. ચાહે શ્રીમંતોની દીકરી વિદાય લેતી હોય કે ચાહે ઝૂંપડામાંથી ગરીબોની દીકરી વિદાય લેતી હોય, વિદાય બહુ વહમી છે. આપણે ત્યાં બહુ સરસ લગ્ન ગીત પણ ગવાય છે ને, કે બેની બારામાં તાતા માંડ વાહેઠ દૂધ
અમને ધૂતી બેની તારા ઘર ના રખોલા રૂડા રાખ બેની તું વધારજે તારા હાહરિયા ના માન પરણીને હાલી સાસરે. એક બાજુ ઢોલ વાગતો નથી, ઢોલ રોવે છે. શરણાઈ વાગતી ન હોય, એ પણ રુદન કરતી હોય, રોતી હોય. બારણું પકડી અને ઉભેલો નોધારો ભાઈ પોતાની બેનને વિદાય કરે. પણ ભાઈ રૂવે છે બારણે અને ઈ તો વલાવે છે બેનની જાન. પણ વિપત પડે ત્યારે બેનડી એ તું તો કરજે વીરાને યાદ. મળવા જઈને પોતાની બેનને એમ કહે છે, બેન જ્યારે દુઃખ પડે, વિપત પડે, વિપતમાં તો જીવીએ છીએ આપણે, મનોમન કે છે, પણ છતાંય ભાઈને યાદ કરજે. પણ મોટી શિખામણ તો ભાઈ હવે એની બેનને આપે છે. એ જ બેનડી ડાઈ થઈને રેજે, સુખ દુઃખ સગડા માની લેજે, સેવા તારા પતિની કરજે. એ માણી ના જાયા બેન ના રે મેરા તારે ભાગ. એ બેન ના રે મેરા તારે ભાગ. ડાઈ થઈને રહેજે, સુખ અને દુઃખ એને બરાબર જેમ સહન કર્યા એવા સહન કરજે. અને મોટી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે ભાઈ પોતાની બેનને જે શીખ આપે છે, ઈ કે છે કે તારા પતિની સેવા કરજે. પણ જેમ જેમ વેલણું હાલતું થયું એમ ભાઈને બહુ વેદના થઈ, બહુ રોયું. આંખમાંથી શ્રાવણ ને ભાદરવો જેમ આહુડા મીડા જાવ. બસ મારી બેન હવે વહી ગઈ, એનો માળો મૂકીને હવે મારે અહીં રહીને શું કરવું છે? ગમે ત્યાં રજડી રજડીને જીવન પૂરું કરીશ. અત્યાર સુધી તો ન જવાનું કારણ તો મારી બેન હતી. માણસ નીકળી ગયો, મામાને મળ્યો નહીં, મામીને મળ્યો નહીં, કોઈને મળ્યો નહીં, માણસ નીકળી ગયો પરદેશ જવા માટે. પરદેશ અટાણે નહીં મિત્રો, અટાણના પરદેશો તો બહુ દૂર પડે, પણ જેથી રાજકોટથી જુનાગઢ પરદેશ લાગતું, જુનાગઢથી જ્યારે અમદાવાદ પરદેશ લાગતું, એ વખતના ગીત સૌરાષ્ટ્રના છે. પરદેશ કવિ લખે છે કે બેનને વળાવી સાસરે અને ભાઈ ગયો છે વિદેશ. પણ ઘણા વર્ષ વીતી ગયા, એ તો આવ્યો નહીં પોતાને દે. ખબર નહીં ત્યાં નીકળી ગયો. બેનને કોઈ વાવડ મળતા નથી, મારો ભાઈ ક્યાં છે? પણ અધૂરામાં પૂરું જે મામાના આંગણામાં જે દુઃખ હતું ને,
એના કરતા વધારે દુઃખ તો એને સાસરામાં આવ્યું. આપણે ત્યાં એમ કહેવાય ને, બાળો ત્યાંના બરેલ હોય ને એ આખી જિંદગી દુઃખી થાય. આવા સૌરાષ્ટ્રના ઘણા દાખલા છે, એમાંનો આ દાખલો છે. એટલે આપને હું કહું છું કે સાસુ દુઃખ દે, નણંદ દુઃખ દે. તારે ભાઈ નથી હોય તો આવે ને, તું તો નભાઈ છે. નભાઈના મેળા વહમાં બહુ લાગે, કહેવાય તો નહીં કોઈને. માં તો હજી ભાઈને જઈને આશ્વાસન આપીને પોતાનું દુઃખ હળવું કરતી હતી. અહીં તો કોઈ સાંભળે નહીં. કવિ એમ કહે છે કે ઘરમાં છાની એ રૂવે બેન, એને નથી પડતું જોને ક્યાંય ચેન. જે વીતી જાય રે એ મારી ના જાયા, બેન ના રે મેણા તારે ભાંગવા, એ બેન ના રે મેણા તારે ભાંગવા. ઘરના ખૂણામાં બેઠી બેઠી રોઈ લે છે. પણ એમાંય રક્ષાબંધનનો દિવસ આવ્યો. આજ તો હજી રક્ષાબંધનના દિવસને વાર છે, ત્યાં તો એને મેણા સહન કરવા પડે છે. તારો ભાઈ છે નહીં હોય તો આવે. ગામના પાદરમાં પાણી ભરવા જાય, પછી વટે માર્ગુને એમ કે કોક મારા ભાઈને મોકલજો ને, આ સંદેશો આપજો ને. બે બાકલી બની અને પછી તો જાડવાને ભલામણ કરે છે, મારા વીરને કહેજો ને. રક્ષાબંધનનો જે દિવસ આવ્યો તે હાથમાં રાખડી લઈ ભાઈની વાટ જુએ છે. વીરની જુએ છે વાટડી, હજી નો આવ્યો મારો વીર. હાથમાં અમર રાખડી અને આજ મનડું થયું છે અધી. હાથમાં રાખડી લઈ ભાઈની વાટ જુએ છે. આજ તો આવશે, આવ્યા વિના નહીં. ગામના પાદરમાં જઈ એક ઝાડવે ચડી ભાઈની રાહ જોવે છે. પણ જેવી ઝાડવે ચડીને એની વાહે એક કારોતરો સાપ ચડ્યો. કવિ એમ લખે છે, કરુણાની પરાકાષ્ઠા. એ જે એમાં નીકળ્યો એ કાળો નાગ, ઈતોર્યો કરણવાનો નાગ. એને દસ દીધો છે તત્કાળ, એ માળી ના જાયા, બેનડી ના મેણા ભાંગ, બેનડી ના મેણા ભાંગ. એ બરાબર ઝાડ ઉપર ચડે છે. કારોતરો સાપ નીકળ્યો, ડંખ માર્યો, હાથમાં રાખડી, ઝાડવેથી નીચે પડી, પ્રાણ પંખીરું ઉડી ગયા. ખબર પડી, નાના છોકરાઓને ખબર પડી, મારી માં ક્યાં? પૂછે છે. ગામના પાદરમાં પાણી ભરવા ગઈ. કેટલી કરુણા! આજ વાતાવરણ કરુણ થઈ ગયું છે. છોકરા જઈ અને જુએ છે તો માનું મળદું પડ્યું છે, હાથમાં રાખડી છે. માં, એ માં, માં મરી, મળદું પડ્યું,
જેના છોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે તું થોડી ઘડી ઠાકરા. ઘણ ગાયવા ઘણ પોખિયા જેની મીઠું મળ્યું ના એવા માણા ને મારી માં તું થોડી ઘડી ઠાકરા. એ માં એ કોણ જવાબ આપે? પણ સંજોગો એવા બન્યા કે અહીંયા જેને આપણે જે કંઈ કહીએ કે કોકને યાદ કરતા હોય તો સામે કોક યાદ કરતું હોય એમ રક્ષાબંધન છે એટલે આજ મારી બેન મારી રાહ જોતી છે. એટલે સ્ટેશનમાંથી ઉતર્યો. ઈ જ ગરીબાઈ ઈ જ પહેરવેશ બેનને મળવાનું હેત હતું. આજ રક્ષાબંધન છે મારી બેન રાહ જોતી છે. એ હાલ્યો આવે વટે માર્ગોને પૂછે છે કે મારી બેન મજામાં? કોઈ જવાબ નથી આપતું. પણ ગામના પાદરમાં જે આવે છે ને ત્યાં ચિતા હળગે છે. પૂછ્યું કોણ ગુજરી ગયું? કોણ જવાબ આપે? છોકરા હળી કાઢીને એમ કહે છે મામા બહુ છેટું પડી ગયું. હાથમાં રાખડી હતી. મારી માઈ લાંબુ ગામતરું કર્યું અને પછી જે રોયો છે. કાલી મજૂરી માંથી જે બેનને માટે જે દેવાની વસ્તુ લઈ આવ્યો તો એને આમ ચિતાની પાસે આમ ગણી ગણીને કહે છે એ જીલેને લેને કાપડાની જોડ લેને લેને કડલાની જોડ લેને લેને ચુંદડીની જોડ એ માડી ના જાયા બેન ના રે મેરા તારે ભાગવા એ બેન ના રે મેરા તારે ભાગવા. એક એક વસ્તુ પાસે મૂકતો જાય ને કહેતો જાય છે બેન લે આ કાપડા લે, તારા માટે હું કડલા લઈ આવ્યો, તારા માટે હું કામ્યું લઈ આવ્યો. પણ પછી તો આભા મંડળ આખું ફરે છે. વીર વિખેર વાળ છે. ગાંડા જેવો થઈ ગયો. આંખોના ડોળા બહાર નીકળી ગયા છે. અને બેન આખી જિંદગી તેન મેં દુઃખ સહન કર્યું. માવતરની છત્રછાયા ગુમાવ્યા પછી નોધારા થઈ ગયા. મોહાળમાં આવ્યા. મામાએ મામીએ બહુ દુઃખ દીધા. પછી તું હારે ગઈ અને હું તો રખડતો રજડતો પ્રદેશમાં મજૂરી કરતો કરતો આવ્યો. પણ હવે શું, મારું તો બધું પૂરું થઈ ગયું. બેન તારા વિના દુનિયા હવે મને જીવવી ઝેર જેવી છે. હું પણ આવું છું મારી બેનની વાહે. આટલું કહેતા ખોલિયામાંથી પ્રાણ નીકળી ગયા. એક બાજુ બેનની ચિતા હળગે છે અને બીજી બાજુ ભાઈની ચિતા ની તૈયારી મંડી થવા. કેટલી કરુણા. ચિતા ખડકાય, બેનની ચિતા પાસે ભાઈની ચિતા ખડકાય અને એમાં જ્યારે અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે કવિ એમ કહે છે પ્રકૃતિ રોઈ પડી છે. દસે દિશાઓ રોઈ પડી છે. આકાશ જેમ રોતું હોય એમ લાગતું. આ પ્રેમ, આ સમર્પણ, આ ભાવના, આ ભાઈનો બેનનો પ્રેમ અને બેનનો ભાઈનો પ્રેમ. એટલે આપણે ત્યાં કવિ એમ કહે છે કે ભાઈ બેનના પ્રેમની અને આવી જગમાં વાત પણ નાનપણમાં મરી ગયા. એના મર્યા માને બાપ પણ બાળપણમાં જેના ગુજરી ગયા. અરે રે વો તો મરી ગયા.